ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા દાખલા સાથે માની સંજોડ આપની સમક્ષ હાજર થયો છે મિત્રો. આજે એક આપણે નવો દાખલો એક બહુપદીનો છે, પાછો આપણે એ જોઈ લઈએ મિત્રો. ઓકે સારું મિત્રો, તો એ દાખલામાં કયા બે સૂત્રની જરૂરિયાત ઊભી થશે એ થોડાક આપણે બાજુમાં એક સૂત્ર લખી નાખીએ. ઓકે સારું, એક સૂત્ર તો આ જરૂર પડશે આપણે. આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા બરાબર સીના છેદમાં એ બરાબર. પછી બીજું સૂત્ર કયું છે? આલ્ફા બીટા ગામા બરાબર માઇનસ ડીના છેદમાં એ. રેડી મિત્રો? તો આ બંને સૂત્રના ઉપયોગથી આપણે આ દાખલો ગણવાનો છે મિત્રો. જો આનું મારી યુટ્યુબ ચેનલમાંનું સૂત્ર પણ એક ટ્રીક સાથે બકા બાડા કાના બરાબર એ મેં આપ્યું છે, એ થોડું જોઈ લેશો મિત્રો. તો તમામ સૂત્રો છે એ સરળતાથી યાદ રહી જાય. બકા બાડા કાના. ઓકે સારું મિત્રો, તો અહીંયા હવે આપણે જોઈએ આનું મૂલ્ય મેળવવું છે ને. ઓકે તો હવે શું કરું છું મિત્રો? એકના છેદમાં આલ્ફા એકના છેદમાં બીટા અને એકના છેદમાં ગામા બરાબર. સારું, હવે મિત્રો છેદનો આપણે લસા લઈએ બરાબર. હાલો એક આપણે રેખાખંડ લઈ લઈએ. બરાબર, આ રેખાખંડ લીધો મિત્રો. ઓકે સારું, હવે મિત્રો આલ્ફા બીટા ગામા એ લસા છે બરાબર. આલ્ફા બીટા અને ગામા રેડી, આ લસા થયો, છેદનો લસા થયો. પછી શું કરવાનું મિત્રો? લસા લીધા પછી કેટલા પદ છે? 1 2 અને 3 પદ. એ તમામ પદોને આ લસા વડે ગુણવાના છે. એટલે શું કરશું? આલ્ફા બીટા ગામા ગુણ્યા એકના છેદમાં આલ્ફા પ્લસ રેડી. આ એક પદ પૂરું થયું કે ભાઈ આ લસા વડે આ પદને ગુણી નાખવાનું, અહીંયા પણ ગુણવાનું, અહીંયા ગુણવાનું. તો શું કરું ભાઈ? આલ્ફા બીટા ગામા ગુણ્યા એકના છેદમાં બીટા વત્તા શું કરું ભાઈ? આલ્ફા બીટા ગામા ગુણ્યા એકના છેદમાં ગામા. રેડી મિત્રો? જો જે લસા આવ્યો કેટલા પદને મેં ગુણ્યો ખાસ સમજી લો મિત્રો. આ છેદ છે બરાબર. ઓકે, તો આ છેદ આટલો થયો કે ભાઈ જે કાંઈ લસા આવે એના વડે એક આ પદને ગુણ્યા, અહીંયા પણ ગુણ્યા અને અહીંયા ગુણ્યા. આ કાયમી એક ભૂલ ન થાય એટલે આ રીતે લસા જ લઈ અને દરેક પદને એને ગુણી નાખવા. ચાલો અહીંયા શું ઉડી ગયું ભાઈ? આલ્ફા ગયા બરાબર. અહીંયા શું ગયા? બરાબર. સારું, અહીંયા ગયા આલ્ફા, આલ્ફા ઉડ્યા. સારું, અહીંયા કોણ ઉડ્યું? બીટા. અહીંયા કોણ? આ ગેમા બરાબર. અહીંયા ગુણાકાર છે એટલે માટે આ એટલા પદ ઉડ્યા છે. તો વધ્યા એ લખીએ આપણે. સારું, શું કહે છે ઉપર? શું વધ્યું? તો અહીંયા વધ્યું બીટા ગામા પ્લસ બીટા ગામા. અહીંયા શું વધ્યું? આલ્ફા ગામા પ્લસ આલ્ફા બીટા. રેડી? સારું, તો શું થયું? છેદમાં તો આલ્ફા બીટા અને ગામા. ઓકે મિત્રો,
તો મિત્રો ઉપરનું જે ઇક્વેશન છે એ શું થયું, ખાસ સમજી લ્યો. અહીંયા શું થયું, આ થોડું ગોઠવણી કરી નાખીએ. આ પદ કઈ રીતે છે, આ જે સૂત્ર આપણું છે એ જ છે. જો આલ્ફા બીટા બીટા ગામા વત્તા, આને થોડું ગોઠવી નાખીએ. આલ્ફા બીટા પછી બીટા ગામા વત્તા, બરાબર, ગામા આલ્ફા. છેદમાં આલ્ફા બીટા ગામા. બરાબર. શું થયું ભાઈ અહીંયા? જો આનું સૂત્ર આવી ગયું, આ મેં ગોઠવ્યું, બરાબર મિત્રો, આ ખાલી પદ ગોઠવ્યું છે. તો આલ્ફા બીટા વત્તા બીટા ગામા ગામા આલ્ફા. તો એનો જવાબ શું છે ભાઈ? સીના છેદમાં એ. બરાબર, સીના છેદમાં એ. આ આલ્ફા બીટા એનો જવાબ શું છે? માઇનસ ડીના છેદમાં એ. માઇનસ ડીના છેદમાં એ. રેડી મિત્રો? તો આ રીતે પદ આવ્યા આપણી સામે. બરાબર, હવે શું કરવાનું છે આપણે ખાસ મિત્રો? જો આ પદ છે એ અંશ, બરાબર, અંશ. આ પદ છે એ છેદ. બરાબર, ખાસ સમજી લો ફરી વાર. સારું મિત્રો, આ શું છે? અંશ, આ છેદ. તો આપણે અને અગાઉના ઓલામાં આવ્યું છે કે ભાઈ અંશ સ્થિર રાખો. બરાબર, અંશ સ્થિર રાખીએ એટલે અંશ સ્થિર, સીના છેદમાં એ. આ અંશ સ્થિર રાખવાનો, ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ. બરાબર, તો એ છે એ ડીની જગ્યાએ, ડી છે એ એની જગ્યાએ, માઇનસ તો ઓકે. આ બે ઉડી ગયા. તો શું આવ્યો ભાઈ જવાબ? જવાબ જે આવ્યો એ શું આવ્યો? માઇનસ સીના છેદમાં ડી. જે આ જવાબ આપણો છે. રેડી? આ જે જવાબ એ છે. રેડી મિત્રો? તો આ એક પ્રેક્ટિસ કરવાના. અંશ સ્થિર રાખો, ભાગાકારને શેમાં ફેરવો? ગુણાકારમાં. ઓકે, એટલે સરસ મજાનો દાખલો તમારો તૈયાર થઈ જાય. ઓકે મિત્રો, થેન્ક યુ.